નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં વૃદ્ધોને નિશાન બનાવતું શાतिर ઠગ ઝડપાયો છે. તાલાલા પોલીસે વૃદ્ધોને નિશાન બનાવી છેતરપિંડી કરતા શાतिर ઠગને ઝડપી પાડ્યો છે. જૂનાગઢના બિલખા વિસ્તારના રફીક ઉર્ફે કલી ચોટલિયા ઉંમર વર્ષ 30 નામના આરોપીએ તાલાલા તાલુકાના વિવિધ ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવ્યા હતા. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ ગુનાની માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢના બિલખા ગામે રહેતો રફીક ઉર્ફે કલી ચોટલિયા આઈસમ રિક્ષામાં અનાજની ફેરી કરવાના બહાને તાલાલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ફરતો અને એકલા રહેતા વૃદ્ધોને નિશાન બનાવતો હતો. તાજેતરમાં આંકોલવાડી ગામમાં એક વૃદ્ધ દંપતીને શિકાર બનાવ્યા હતા. આરોપીએ તેમના પુત્રના એક્સિડન્ટની ખોટી વાત કરીને વૃદ્ધ દંપતી પાસેથી ₹20,000 પડાવી લીધા હતા. આ ઉપરાંત જશાપુર ગામે પણ રામુબેન નામના વૃદ્ધાને પણ તેના ભાઈનો છોકરો છું કહી અને તેના પુત્રએ ટાઇલ્સ માટે પૈસા મંગાવ્યાનું કહી ફોનમાં વાતો કરી વિશ્વાસમાં લઈ ₹30,000 પડાવી નીકળી ગયેલ. બાદમાં વૃદ્ધાનો પુત્ર આવતા ભાંડો ફૂટ્યો હતો. આમ તાલાલાના જુદા જુદા ગામોના 4 જેટલા વૃદ્ધો સાથે છેતરપિંડીના કિસ્સા પોલીસ સમક્ષ આવ્યા છે. આરોપીની વધુ પૂછપરછમાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ લોકો સાથે છેતરપિંડી થયાનું પણ સામે આવવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે. હાલ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ લોકોને પણ અપીલ કરી હતી કે આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવી તેમજ આવા કોઈ અજાણ્યા ઇસમોનો વિશ્વાસ ન કરવા અનુરોધ કર્યો હતો. તાલાલા ખાતે તાલાલા પોલીસે પોતાની રીતે બાતમી મેળવી અને આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને જે લોકો એકલા રહે છે, એના પરિવાર જે છે એ બાકીનો કામ ધંધાર્થે સુરત અથવા રાજકોટ છે અને એના એ જે માતા પિતા જે છે જે વૃદ્ધ છે એ ગામડે પોતે એકલા રહે છે, એની સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતી એક આખી ટોળકી છે. એમાંથી રફીક જીકરભાઈ ચોટલિયા જે બિલખા જૂનાગઢનો વતની છે એને મુદ્દામાલ સાથે પકડી લીધો છે. અત્યાર સુધીમાં અમારી પાસે 4 જે વિક્ટીમ છે એની વિગતો આવી છે અને બાકીના અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે જે લોકોને આવા ખોટી ઓળખ આપીને એની એમો એવી છે કે જે પણ વ્યક્તિના ઘરે જાય એના કોઈ રિલેટિવનું નામ આપીને કે એમને એક્સિડન્ટ થયું છે, ફોન ઉપર ખોટી વાતો ઊભી કરીને પૈસાની તાત્કાલિક જરૂર છે અને 25,000 50,000 જે પણ રકમ એ મેળવી શકે લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. સાથે સાથે આપના દ્વારા અપીલ પણ છે અહીંના લોકોને, જે લોકો એકલા રહે છે કે આવી કોઈ પણ વ્યક્તિ ખોટી ઓળખ આપીને કે મેડિકલ ઇમરજન્સી ઊભી કરીને પૈસા પડાવવાનો પ્રયત્ન કરે તો એકવાર ટેલિફોનથી વેરીફાઈ કરવું અથવા પોલીસને જાણ કરવી અને અથવા એની નજીકના આજુબાજુના જે કંઈ પણ પાડોશીઓ એની મદદ લેવી, જેથી કરીને આવા પ્રકારના ગુના અટકાવી શકાય. જે 4 વિક્ટીમ આવ્યા છે ત્યાં વિસ્તારમાં વધારે આવું કૃત્ય કર્યું છે અને અત્યાર સુધીમાં કેટલા ગુના આચર્યા છે? આરોપીની પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધીમાં કેટલા ગુના આચર્યા છે એ હવે વિગતો આપણે કહી શકશું. પણ અમારી પાસે જે 4 વિક્ટીમ આવ્યા છે મોટાભાગે આંકોલવાડી માધવપુર વિસ્તારના જે ગામ છે, એક વિક્ટીમ વીરપુરના છે. એવી રીતે ગામડામાં જે લોકો એકલા રહે છે અને જે એજેડ છે, જેમની આંખે એટલું ચોખ્ખું દેખાતું નથી, તરત ટેલિફોન નથી કરી શકતા, એવા લોકો આનો શિકાર બને. ખાસ કરીને એક આરોપી સિવાય કેટલા આરોપીઓ આમાં સંડોવાયેલા હોઈ શકે? કેમ કે આરોપી જુનાગઢનો છે, બિલખાનો છે, એટલે અમને ડાઉટ છે કે આમાં અન્ય આરોપીઓ હોઈ શકે છે, પણ એમાં જ્યાં સુધી અમારી પાસે ટેકનિકલ ડિટેલ નહીં આવે ત્યાં સુધી આપણે નહીં. તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જૈન ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તાલાલા તાલુકાના અન્ય ગામોમાં પણ આવી રીતે છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઈ પીવી ધનેશાએ વધુ તપાસ હાથ ધરી છે. દેવરાજ બાપા, હું તમારી એને ઘટના બની હતી, કોણ આવ્યો હતો, તમને શું કીધું હતું ને કેવી રીતે છેતરી ગયો? આવ્યો બહાર ઉઘાડું હતું ને ત્યાંથી આવ્યું. હું આમ પાઇટે બેઠો હતો, ત્યાં એમ પડકે ખુરશી પડી છે, ત્યાં બેસી ગયો. બેસીને આવીને ઘડી મેં કીધું પાણી પીવું એટલે કે નહીં. આ ઘરના ક્યાં ગયા? મેં કીધું લગ્ન કરવા ગયા. કે તમારે પૈસાની જરૂર છે? મેં કીધું ના રે ભાઈ, અમારે પૈસાની જરૂર શું છે? પૈસા અમારી પાસે એટલા હોય કે
પછી એમ કરતા હતા ફોન કાઢ્યો એને ફોનમાં વાત મીંડો કરવા કે ઓકે મારા બાપુજીનું એક્સિડન્ટ થયું તારા બજારમાં ભયંકર એક્સિડન્ટ થયો એમ કરીને પછી પૈસા કાઢ્યા ખિસ્સામાંથી 30,000 રૂપિયા લીધા એટલે તો નહીં થાય તો બીજો બોલ્યો કે નહીં બોલ્યો એ કે વધારે લેતો જ થોડા પૈસા એટલે નહીં થાય એટલે મને શંકા હતી તો મારા જમાઈ બોરવાઈનું નામ દીધું બોરવાઈ એ અમારા જમાઈ થાય એનું નામ દીધું એટલે મેં પૈસા દીધા. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.